પ્રતિભા ખેલીદિલી અને સામુદાયિક ભાવનાની ઉજવણીના રોટરી ક્લબ આયોજિત ડિસ્ટ્રિક્ટ ઓપન સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ 2024-25નો શુભારંભ આજરોજ થયો છે, જેમાં જિલ્લાના 800થી વધુ ખેલાડીઓએ વિવિધ રમત સ્પર્ધામાં ભાગ લીધો છે. રોટરી ક્લબ ભરૂચ તારીખ 23થી 26 જાન્યુઆરી દરમિયાન ડિસ્ટ્રિક્ટ ઓપન સ્પોર્ટ્સ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે, જેનો ઉદ્ઘાટન સમારોહ એમઆઈ પટેલ રોટરી યુથ સેન્ટર ખાતે યોજાયો હતો, જેમાં પ્રમુખ રચના પોદાર, કેતન દેસાઈ, ઇવેન્ટ ચેરમેન કેતન દેસાઈ, ચેરમેન એમઆઈપીઆરવાયસી પ્રશાંત રૂઈયા, સેક્રેટરી રાહુલ મહેતા સહિત અન્ય હોદ્દેદારો અને સભ્યો સહિત ખૂબ મોટી સંખ્યામાં જિલ્લાના ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્પર્ધામાં વિવિધ રમતો અને કેટેગરીના 800થી વધુ ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લઈ તેમની કૌશલ્ય અને રમત પ્રત્યેની જુસ્સાનું પ્રદર્શન કરી રહ્યા છે. કઈ વાગે છે જી રોટરી ક્લબ ઓફ ભરૂચ અને દ્વારા સંચાલિત મનુભાઈ આઈ પટેલ રોટરી યુથ સેન્ટર ચાલુ સાલ ભરૂચ જિલ્લા ઓપન વિવિધ રમતગમતની સ્પર્ધાઓનું આયોજન કરવા જઈ રહ્યો છે. આ સ્પર્ધાઓ 23 તારીખથી લઈને 26 તારીખ સુધીમાં આયોજન થશે. આમનું આશરે 800 લોકોએ આ ટુર્નામેન્ટની અંદર રજીસ્ટર કરાવ્યું છે, જે ગર્વની વાત છે. આની અંદર અમે 10 સ્પોર્ટ્સ ડિસિપ્લિનને કવર કરશું, જેની અંદર સ્વિમિંગ, બેડમિન્ટન, ટેનિસ, ટેબલ ટેનિસ, સ્ક્વોશ, પિકલબોલ, સ્નૂકર, કેરમ, ચેસ બધા આમાં સામેલ છે. અમને બહુ ઉત્સાહ, અમારી આખી ટીમ આના પાછળ દિવસ રાત મહેનત કરીને લોકોનો વધુમાં વધુ આમાં ભાગ લે એવી અમારી આના પાછળની એક અમારી એવો પ્રયાસ રહ્યો છે અમારો. અને આના અંદરથી અમારો હેતુ એ છે કે લોકોની અંદર ફિટનેસ, સ્પોર્ટ્સ પ્રત્યેની જાગૃતિ વધે અને ભરૂચની અંદરથી સારું ટેલેન્ટ નીકળીને રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સારું પ્રદર્શન કરી શકે એ અમારી પોતાની હંમેશાની આવી ગેલ છે અમારી રહે છે. અમે આમાં સર્વે ગ્રુપ ની અંદર રાઇટ ફ્રોમ 10 year old ટુ 65 year old સુધીના અલગ અલગ એજ ગ્રુપની અંદર અમે વિવિધ પાર્ટિસિપેન્ટ અલગ અલગ સ્પોર્ટ્સની અંદર અમે લીધા છે, જેથી અમે તમામ વર્ગના મહિલાઓને, પુરુષોને, નાના બાળકોને, વયસ્કોને, વૃદ્ધોને બધાને આમાં આપણે ઇન્વોલ્વ કરી શકીએ એવો આપણો પ્રયાસ રહ્યો છે અને એક બહુ સુંદર મોડેલ પર કામ રહ્યું છે. આપ સૌની સહકાર આમાં રહેશે તો આ ઇવેન્ટ આપણે દર વર્ષે આનાથી વધારે સારા ઉત્સાહથી અને ઉમંગથી આપણે ઉજવશું. થેન્ક યુ.